આમાં વિગત એવી હતી કે ગઈ 7 જૂન 2026ના રોજ ઇન્કમટેક્સના બ્રિજના નીચે રાત્રિના સમયે એક દ્વારકેશ પાન પાર્લરની બાજુમાં 3 મિત્રો જે છે એ સગીર વયના એ પાન ખાવા આવેલા હશે એવી હકીકત જાહેર કરેલી હતી. એ દરમિયાનમાં બહાર જે આ કામના ભોગ બનનાર જે છે સગીર વયના એ બહાર બેઠેલા હતા અને આવીને જે આ ગેરકાયદેસર મંડળી રચી અને મિત્રો જે એક જૂથ થઈને આવેલા હતા એમને આવીને પૂછેલ છે કે ભાઈ શું નામ છે, એટલે એનું નામ પૂછેલું અને પૂછીને પછી કીધું હું પોતે જ છું બોલ, એટલે એમની સાથે ઝઘડો તકરાર કરવા માંડેલા. એ ભાગવા લાગેલ તો એમને પકડી અને એમનું ટ્રેક છે જે છે એ નીકળી ગયેલું હતું. એમ નગ્ન હાલતમાં એમની સાથે મારકૂટ બ્રિજની નીચે કરેલી હતી અને લોહી લોણ હાલતમાં મારી અને ગેરકાયદેસર મંડળી રચી નાસી ગયેલા હતા. અને આ બાબતની જાણ એમની સાથે આવેલા બીજા એક મિત્રએ એમના ઘરે ફોન કરીને જણાવતા ફરિયાદી જે છે જીતેન્દ્ર કનુભાઈ ભરવાડા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારનું કામ કરેલ છે. આમાં વિગત એમને એવી જણાવેલી હતી કે આ બનાવ અગાઉ 4-5 દિવસ અગાઉ એ ઘીકાટા ખાતે જે ગયેલા હતા અને આ કામના જે આરોપી જે છે મોહિત, એમની સાથે એમને મજાક મસ્કરીમાં બોલાચાલી થયેલી હતી ને ઝઘડો તકરાર કરેલો હતો આ કામના જે વિક્ટીમ દ્વારા અને એમની સાથે મારકૂટ કરેલી હતી. એના બદલાના ભાગરૂપે આ બધા મિત્રો એકજૂટ બનીને આવેલા હતા, જેમાં હિમાંશુ ઉર્ફે બંટો જે નામ છે, ચંદ્રકાંત વાઘેલા અને બીજું સાહિલ, જે બંને ભાઈ છે એ બંને ભાઈ, તેમજ મોહિત અને કરણ ચૌહાણ એ બંને અગાઉ અટક કરવામાં આવેલા હતા અને બંને હાલે સાબરમતી જેલમાં છે. અને આ કામના બીજા જે 3 આરોપી જે હતા એ પકડવાના બાકી હતા. અને તપાસ દરમિયાન બીજું રવિન્દ્ર ઉર્ફે રવિ કુંદનસિંહ રાજપુરોહિત, એનું તપાસમાં 9 આરોપીનું નામ ખુલેલું છે, જેમનો ગુનાહિત ઇતિહાસ અગાઉ પણ એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે મારામારીનો. આ બધાએ ગેરકાયદેસર મંડળી રચેલી હતી અને આ બાબતનો વિડીયો વાયરલ કરેલો હતો. આ વાયરલ થયેલ વિડીયોમાં વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને 2 આરોપીને તાત્કાલિક અટક કરેલા હતા. અને બાકીના આરોપી જે છે એ પોતાના છુપાઈ રહેલા હતા અને અગાઉ પકડવા માટે પ્રયત્ન કરેલા હતા. પણ ગઈકાલે આ વાડજ પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે બાકીના બીજા 3 આરોપીને આજરોજ પકડી પાડવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. એ ઝઘડાનું મુદ્દાનું મજાક મસ્તીનું કારણ છે, પણ વાતચીત દરમિયાન કે આરોપીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આમ જે વિક્ટીમ જે છે એ અવારનવાર સોસાયટીમાં પણ ઝઘડો તકરાર કરી રહેલ છે અને અન્ય બીજા ઘણા લોકો સાથે પણ એમને આ પ્રકારનું ઘણાને પેન્ટ કાઢીને મારવા બાબતને ઝઘડો તકરાર કરેલાની હકીકત જાણવા મળેલ છે. ખરેખર એવું બનેલ છે કે કેમ એની તપાસ દરમિયાન હકીકતની ખરાઈ કરવાની તજવીજ ચાલેલ છે અને એમના વિરુદ્ધ જે વિક્ટીમની વાત કરે છે કે વિક્ટીમનું વર્તણૂક આવું છે, પણ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નથી. અમે તપાસ કરાવેલી છે. જો તપાસ કે એ બાબતમાં વધુ કોઈ પુરાવા મળશે તો એ બાબતની નોંધ રાખેલ છે કાર્યવાહી કરવાની. એ છે જે ઘીકાટા ખાતેનો બનાવનું હતું, એમના મિર્જાપર ઘીકાટાનો બનાવની હકીકત જણાવે છે. તો એ બાબતે ઘીકાટા પોલીસ સ્ટેશનમાંથી કે જે કારંજ પોલીસ સ્ટેશનની હદ લાગુ પડેલી છે, કારંજ પાસેથી પણ માહિતી મેળવાઈ રહેલ છે કે આ બાબતે કોઈ બનાવ અનુસંધાને કોઈ કોલ આવેલો કે કોઈ કાર્યવાહી માટે થયેલી છે કે કેમ, એ આધારે ડોક્યુમેન્ટરી એવિડન્સ તપાસના કામે સામેલ રાખવામાં આવશે. ગુનાહિત ઇતિહાસમાં રવિન્દ્ર ઉર્ફે રવિ આ કુંદનસિંહ રાજપુરોહિત છે. એનો ગુનાહિત ઇતિહાસ જે છે એના વિરુદ્ધમાં અગાઉ અમદાવાદમાં વાડજ પોલીસ સ્ટેશનમાં જ અગાઉ મારામારીના ગુનામાં આ સંડોવાયેલા છે.